અગ્નિકાંડ અંગે રાજકોટમાં કોંગ્રેસ પોતાનો વિરોધ દર્શાવી રહ્યું છે। પોલીસ કમિશનર કચેરી બહાર કોંગ્રેસે પોતાનો વિરોધ દર્શાવી રહ્યું છે। ધરણા યોજીને કોંગ્રેસ દ્વારા અગ્નિકાંડ અંગે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। મૃતકોના જે પરિજનો છે તેઓને ન્યાય આપવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે। અગ્નિકાંડમાં તટસ્થ તપાસ પણ થવી જોઈએ તેવી માંગ કોંગ્રેસની છે। संवाददाता ऋषि अमारी साथे लाइव छे। ऋषि, अत्यारे राजकोट खाते कांग्रेसना कार्यकर्ताओ होद्देदारो पहोंच्या छे, नेताओ पहोंच्या छे, विरोध दर्शावी रह्या छे। कांग्रेस कई रीते पोतानो विरोध प्रदर्शित करी रही छे त्यां? કરી રહી છે। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને કમિશનર કચેરીમાં ઘૂસવા દેવા પર જ રોક લગાવી દેવામાં આવી છે। હાલ અત્યારે પોલીસ કમિશનર ગેટ ઉપર ઘર્ષણનો માહોલ અત્યારે પોલીસ ઉભો કરી રહી છે અને ખાસ કરીને કોંગ્રેસ નેતાઓની વાત કરવામાં આવે તો તેમને પીડિતોના પરિવારને ₹1 કરોડ અપાવવાની ન્યાયની માંગ તેઓ કરી રહ્યા છે। સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ પણ કરી રહ્યા છે। તેમજ અત્યાર સુધી બીજેપીના એક પણ નેતાઓ આ કેસમાં તેમને એફઆઈઆર નથી કરેલી કે નથી નિવેદન લીધા તે બાબતે પણ પોલીસ કમિશનરને તેઓ રજૂઆત કરવા માટે અહીં પહોંચ્યા છે। ખાસ વાત કરવામાં આવે સમગ્ર અગ્નિકાંડની તો અગ્નિકાંડની આ ઘટનાને હમણાં 1 મહિનો આવતી 25 તારીખે પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા 25 તારીખે રાજકોટ બંધનું પણ એલાન આપ્યું છે। હાલ અત્યારે सांसद गेनीबेन, धारासभ्य जिग्नेश मेवाणी તેમજ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા સહિતના તમામ નેતાઓ અને કાર્યકરો કમિશનર કચેરીએ ઘેરાવ કરવા પહોંચ્યા છે અને હાલ અત્યારે ઉગ્ર વિરોધ ચાલુ છે। જી બિલકુલ। અને ઋષિ, અત્યારે તેમને જે કમિશનર કચેરી છે ત્યાં અંદર તેમને પ્રવેશ નથી આપવામાં આવી રહ્યો ત્યારે કોંગ્રેસ શું કહી રહી છે ત્યાં? કારણ કે ઘર્ષણના દ્રશ્યો પણ સતત દેખાઈ રહ્યા છે એટલે ઘર્ષણ અત્યારે થોડી વારમાં થાય તેવું વાતાવરણ લાગી રહ્યું છે। કારણ કે કોંગ્રેસના નેતાઓને જે રીતે અંદર પ્રવેશ દેવામાં નથી આવતો અને જે દ્રશ્ય અત્યારે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો થોડીક ક્ષણોમાં કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે જો પ્રવેશ આપવામાં નહીં આવે તો અમે દિવાલ ટપીને પણ કમિશનર કચેરીમાં ઘૂસી જઈશું। જે ઘર્ષણની વાત પોલીસ પણ કરી રહી છે। હાલ અત્યારે અધિકારીઓ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે પરંતુ પોલીસ શા કારણે તમામ નેતાઓને અંદર ઘૂસવા નથી દેતી તે સૌથી મોટો પ્રશ્ન પણ તેની સામે થઈ રહ્યો છે। કારણ કે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની ધીરજ પણ અત્યારે ખૂટી રહી છે અને ઘર્ષણનો માહોલ રાજકોટમાં સર્જાઈ રહ્યો છે। બિલકુલ। અને ઋષિ, આ દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ જેમ આપે કહ્યું હતું તેમ અત્યારે ટીંગાટોળીના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે તેના વિશે પણ થોડું જાણવું છે। સિવાયના પ્રદેશ પ્રમુખ જે છે તે નરેન્દ્ર સોલંકી તે પોતે અત્યારે ગેટ પર ચડીને અંદર ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યો છે। હાલ અત્યારે તમામ નેતાઓ આક્રોશમાં આવી ગયા છે કારણ કે રજૂઆત માટે કોંગ્રેસના નેતાઓ આવે છે અને પોલીસ ગેટેથી તેને અટકાવી દીધી છે। ન તો માત્ર કોંગ્રેસ પરંતુ મીડિયાને પણ અંદર જવા દેવાની મનાઈ છે અને જે પ્રમાણે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ટીંગાટોળી કરીને પણ તેમને દૂર ખસેડવામાં આવી રહ્યા છે। પોલીસ જે હિટલરશાહી રાજકોટમાં ચલાવી રહી છે આવા દ્રશ્યો પહેલા ક્યારેય જોવા નથી મળી રહ્યા પરંતુ શા કારણે પોલીસ આટલો જુલમ કરી રહી છે, કોના ઈશારે કરી રહી છે તે પણ સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે। કારણ કે કોંગ્રેસના નેતાઓ માત્ર ને માત્ર પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચે તેઓએ સ્પષ્ટ કહ્યું હતું કે અમારે ઉગ્ર થવાની જરૂર ન પડે તે પ્રકારનું વાતાવરણ ક્રિએટ કરજો પરંતુ પોલીસના અમુક અધિકારીઓ અને કર્મીઓને ઉપરથી જેમ સૂચના મળી હોય તે પ્રમાણે એક પણ નેતાને પ્રવેશવાની મનાઈ કરી રહ્યા છે અને હાલ અત્યારે તંગદિલીનું વાતાવરણ રાજકોટમાં સર્જાયું છે। જી બિલકુલ। ઋષિ, આપ સતત ત્યાં છો તો શું અત્યારે ત્યાં પોલીસ કમિશનરની હાજરી છે કચેરીમાં? શું તેઓ ત્યાં હાજર છે તેના વિશે કોઈ માહિતી છે? હાલ અત્યારે પોલીસ કમિશનર અંદર છે કે નહીં તે પણ સૌથી મોટો સવાલ છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ ચોક્કસથી અહીં હાજર છે એટલે કે ડીસીપી સહિત એસીપી સહિતના અધિકારીઓ પોલીસ કમિશનર કચેરીમાં ઉપસ્થિત છે પરંતુ વિરોધ કરવાની તમામને હક હોય છે અને તમામ જે નેતાઓ જે આવ્યા છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે તાનાશાહી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહી છે તે અમે સહન નહીં કરીએ અને જે રાજકોટમાં ઘર્ષણ થાય તેવું વાતાવરણ પોલીસ દ્વારા અત્યારે સર્જવામાં આવ્યું છે। માત્ર ને માત્ર નેતાઓ કહી રહ્યા છે કે અમે પ્રદર્શન કરવા માટે પરંતુ અત્યારે રસ્તા રોકો આંદોલન પણ શરૂ કરી દીધું છે। કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ રસ્તા રોકી દીધા છે જે સીધા જ સ્ક્રીન ઉપર આ લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। કોંગ્રેસ નેતાઓને અંદર ઘૂસવા ન દેતા તેમને અત્યારે રસ્તા રોકો આંદોલન શરૂ કરી દીધું છે અને વાહન રોકવાની શરૂઆત કરી દીધી છે। જે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો કોંગ્રેસના તમામ કાર્યકરો અને નેતાઓ અત્યારે રોડ પર બેસી ગયા છે કારણ કે
સતત પોલીસ ઘર્ષણ કરી રહી છે અને કોંગ્રેસના નેતાઓને રજૂઆત કરવા પણ દેવામાં ન આવતા હોવાથી આ ઘર્ષણભર્યા દ્રશ્યો રાજકોટમાં સર્જાઈ રહ્યા છે. જી બિલકુલ. અને ઋષિ, લગભગ કેટલા કાર્યકર્તાઓ આજે આ વિરોધની અંદર જોડાયા છે? કારણ કે મોટી સંખ્યા હોય કાર્યકર્તાઓની તેવું અહીંયા દેખાઈ રહ્યું છે, કારણ કે સાંસદ પણ આવ્યા છે, ધારાસભ્યો પણ આવ્યા છે. લગભગ કેટલા કાર્યકર્તાઓ, કોંગ્રેસના કેટલા નેતાઓ આ વિરોધની અંદર જોડાયા છે? તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો. વાત કરવામાં આવે 200 જેટલા નેતાઓ અને કાર્યકરો અત્યારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, પરંતુ જે રીતે પોલીસ દ્વારા તાનાશાહી કરવામાં આવી રહી છે તેનો પણ અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ કોંગ્રેસને અત્યારે આવેદન પણ દેવામાં નથી આવી રહ્યું અને ખાસ કરીને જે વાત કરવામાં આવે ઘર્ષણની, તો પોલીસ જ સામેથી ઘર્ષણ પેદા કરી રહી છે. અને જે પ્રમાણે વાત કરવામાં આવે સમગ્ર અગ્નિકાંડની, તો અગ્નિકાંડ મુદ્દે જ્યારે રજૂઆતની વાત હોય એ રજૂઆતના પણ અત્યારે પોલીસ મળવા નથી દેવાતા. કોંગ્રેસના નેતાઓ ગુસ્સે ભરાયા હતા. આપણે વાત કરીએ એ નેતાઓ સાથે અત્યારે રસ્તા રોકો કર્યું છે, પોલીસ ઘર્ષણ કરી રહી છે. દ્વારા બંધ કરાવવામાં અમે ધરણા કરવા આવ્યા હતા, ઘેરાવ કરવા, કે જે સીટની રચના કરવામાં આવી છે. સીટની અંદર વફાદાર અધિકારીને મેલો. આપણે મોરબી જોયું, વડોદરા જોયું અને બધી જગ્યાએ જોયું, પરંતુ ક્યાંય ઉકેલ આવ્યો નથી. લોકોને ન્યાય નથી મળ્યો. પીડિતોને ન્યાય મળે, એક જણાને 1 કરોડનું વળતર મળે, એના માટે કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદને લઈને પોલીસ કમિશનર ઘેરાવ કરવા આવ્યા. જે રીતે કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન અત્યારે કરી દીધું છે, રાજકોટમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અત્યારે કહે છે સળગતી સગડી સાથે તમે આવ્યા છો. શું ઉદ્દેશ્ય છે, શું માંગ છે તમારે? આ સરકાર જો એમને પરમિશન આપતી હોય તો અમારે આ ભારત દેશની અંદર હજારો યુવાન કુરબાન થઈ ગયા છે. એના માટે આપણી સામે દેખાવ કરવા આવી રહ્યા છીએ, કારણ કે આ રાજકોટ મહાનગરપાલિકા, આ પોલીસના ભરતિયા બધા સાથે મળી તો અમે એમને આવ્યા છીએ. એ રીતે સળગતી સગડી સાથે અત્યારે કાર્યકરો વિરોધ કરી રહ્યા છે અને રસ્તા રોકો આંદોલન અત્યારે રાજકોટમાં શરૂ છે. જે પ્રમાણે જે દ્રશ્યો મળી રહ્યા છે તે અત્યારે સળગતી સગડી સાથે તે પોલીસ કમિશનર કચેરીમાં અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હું તમને એ ગેટના દ્રશ્ય બતાડી રહ્યો છું. હજુ પણ પોલીસ કમિશનરના ઓફિસના ગેટે અત્યારે ઘર્ષણ ચાલી રહ્યું છે. એક પણ નેતા હોય કે કાર્યકર અંદર જવા દેવાની મનાઈ છે. પોલીસ ચોખ્ખી તાનાશાહી અત્યારે કરી રહી છે, કારણ કે મીડિયાને પણ અંદર જવાની તેઓ મનાઈ કરી રહ્યા છે. અને જે પ્રમાણે વાત કરવામાં આવે સમગ્ર કાંડની, તો અગ્નિકાંડની આ ઘટના બાદ કોંગ્રેસ પણ રોષે ભરાયું છે અને જવાબદારો સામે પગલાં લેવાની તેઓ માંગ કરી રહ્યું છે. જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ હાલમાં અત્યારે કોઈ પણને અંદર જવા દેવામાં નથી આવતા અને ઘર્ષણ પોલીસ કરી રહી છે. ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર અમારા પીડિત પરિવારોની માંગણી ઓનલાઈન ડરી ગઈ છે, જેને લીધે અત્યારે પોલીસને આગળ કરી અને અમને મળવા નથી દેવામાં. તો અમે પોલીસ કમિશનરશ્રીને કીધું છે કે પીડિત પરિવારો અમારી સાથે છે, તમે બહાર અમારી રજૂઆત સ્વીકારે આવો. તેમ છતાં હજુ કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો. અમે પીડિત પરિવારોની માંગણી લઈને આવ્યા છે, અમારી કોઈ વ્યક્તિગત માંગણીઓ નથી. અમે પીડિત પરિવારોને જે 4 લાખ રૂપિયાની જે મશ્કરી સમાન સહાય આપી છે એની જગ્યાએ 1 કરોડ રૂપિયામાં આવેલ હાઉસ અને નોન કરપ્ટેડ અધિકારીની નિમણૂક કરવામાં આવે અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચલાવી અને 1.5 વર્ષને પૂર્ણ કરવાની અમારી માંગ છે. ક્યાંક ને ક્યાંક નાના માછલાઓને જેલમાં કરી અને મોટા મગરમચ્છો